પ્રકરણ 20 જંગલો કોના? જંગલની દીકરી સૂર્યમણી. આજે આપણે જંગલમાં રહેતા લોકો પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવે છે તે જાણીશું. જંગલમાં રહેનારાઓને વનવાસી પણ કહે છે. તેઓ પોતાની આજીવિકા, રહેઠાણ, ખોરાક માટે જંગલ પર આધાર રાખે છે. તેઓ જંગલમાંથી મળતા લાકડા, ગુંદર, મધ, ફળ, ઔષધિ વગેરેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પાંદડાઓમાંથી થાળી અને વાટકા બનાવે છે. વાંસમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીને બજારમાં વેચે છે. તેઓ જંગલને પૂજે છે. આ પ્રકરણ જંગલ બચાવવાના કાર્યો કરનાર સૂર્યમણીની સત્ય ઘટના પર આધારિત છે અને તેની સંસ્થા આજે પણ કાર્યરત છે. આવી જ જંગલમાં રહેતી સૂર્યમણીની સત્ય વાર્તા વિશે જાણીએ. સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે. સૂર્યમણીએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે. તેમને પોતાનું જીવન વૃક્ષો અને જંગલોને સમર્પિત કર્યું છે. જંગલો એટલે વૃક્ષો, પ્રાણીઓ, જીવજંતુઓ અને વનમાં રહેતા લોકોનું કુદરતી રહેઠાણ. દર રવિવારે બાળકો લાકડી પર પોટલું બાંધીને સૂર્યમણી સાથે જંગલમાં આવે છે. સૂર્યમણી તે બાળકો સાથે જંગલમાં ફરીને આસપાસ રહેલા વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા તે બાળકોને સમજાવે છે. બાળકો જંગલમાં કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલના ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણી પણ બાળકો સાથે આ બધામાં જોડાય છે. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. તે કહે છે, આપણે જંગલના એટલે કે વનવાસી લોકો છીએ. આપણું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો આપણે પણ રહી શકીશું નહીં. ફક્ત હજારો વૃક્ષો એકબીજાની નજીક ઉગાડવાથી જંગલો બનતા નથી. જંગલો તો અનેક વૃક્ષો, છોડવાઓ, પ્રાણીઓ, પક્ષીઓથી બને છે. આ જંગલોમાં એક પ્રકારના વૃક્ષો આવેલા નથી, પરંતુ જુદા જુદા વૃક્ષો અને છોડવાઓ આવેલા હોય છે. આપણે તો ફક્ત આપણી આસપાસ જોવા મળતા લીમડો, આસોપાલવ, આંબો, વડ, પીપળો જેવા વૃક્ષો અને તુલસી, ગુલાબ વગેરે જેવા છોડવાઓને જ ઓળખી શકીએ છીએ. જંગલમાં છોડવાઓ, વૃક્ષો અને પ્રાણીઓ એકબીજા પર ખોરાક, સુરક્ષા અને રહેઠાણ માટે નિર્ભર છે. પ્રાણીઓને જંગલમાં રહેઠાણ અને ખોરાક મળે છે. સૂર્યમણીના મત મુજબ જો જંગલો ન હોય તો આપણે પણ રહી શકીશું નહીં, કારણ કે જંગલો જંગલમાં રહેતા લોકોને રહેઠાણ, આજીવિકા, ઔષધિ અને ખોરાક પૂરો પાડે છે. આમ ત્યાંના લોકોનું સંપૂર્ણ જીવન જંગલ પર નિર્ભર છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.